કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીરા બાપાના સાનિધ્યમાં યોજાયું હતું ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત સૈનિક પરિવારનું સ્નેહ મિલન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોનું સન્માન થયું હતું। કોડીનાર પંથકમાં ડોળાસા ગામે સંત વીરા ભગતના સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત સૈનિકોના પરિવાર અને વીર માતાઓના પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું। દેશની સેવા કરતા કેટલાક સૈનિકો ફરજ દરમિયાન શહીદી વોરી લે છે, ત્યારબાદ શહીદના પરિવારને કોઈ ભાર લેતું ન હતું, પણ હવે દરેક જિલ્લાના નિવૃત્ત સૈનિકોનું સંગઠન અસ્તિત્વમાં છે। આ વીર શહીદ અને તેમના પરિવારની ભાર લેશે। આજે ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સૈનિકોનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમગ્ર જિલ્લાના વીર માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વીરા ભગતની પાવન ભૂમિ ખાતે આજે નિવૃત્ત સૈનિકોનો સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ડોળાસા ગામની પ્રાથમિક શાળાની બાળાઓએ ઉપસ્થિત મહેમાનો માટે સ્વાગત ગીત રજૂ કર્યું હતું। આ બાળાઓએ એક જ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બાદમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વીર માતાઓ અને વીરાંગનાઓનું શાલો અર્પણ કરી સન્માનિત કર્યા હતા। ભાવ વિભોર દ્રશ્ય સર્જાયા હતા। સન્માન સ્વીકારતા વેળાએ વીર માતાઓ અને વીરાંગનાઓની આંખોમાં આંસુઓ છલકાયા હતા। આ ઉપરાંત નિવૃત્ત સૈનિક પરિવારો અને વીર શહીદ પરિવારના બાળકોને અભ્યાસ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે જે બાળકો ઉચ્ચ કારકિર્દી મેળવી છે તેઓને પણ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે કે સિંગુ સાથે પરેશ લશ્કરી, કોડીનાર।